મંત્રાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાણમ નમો સવ્વ સાહુણમ એસુ પંચણમુકારો સવ્વ પાપપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ સુરાસુર નરાધિ સમયુર નવ વારિદમ કર્મદ્રુન્મૂલની હસ્તિ મલ્લી મવિષ્ટુમઃ. પ્રણામ. આપ સર્વે ખૂબ જ સુખશાતા માસો, અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસ્ત્રની સ્થાપના કરીને ગયા છે. શ્રી બૃહદ શાંતિ સરસ મજાની એક એક ગાથાઓ છે અને એક એક ગાથાઓની અંદર જુદી જુદી રીતે પરમાત્માની ભક્તિ કરી છે અને ભક્તિ સ્વરૂપે કર્મ નિજરા કરવાની વાત છે. આ મોટી શાંતિ જેની અંદર શરૂઆતની અંદર આ પરમાત્માની યાત્રા, આ પરમાત્માની ભક્તિ શું કરી શકે એમ છે એની અદ્ભુત વાત કરી. સ્નાત્ર મહોત્સવ કેવી રીતે કરવો, કોને અનુકરણ કરવું એની અદ્ભુત વાત કરી. કયા દિવસને સર્વશ્રેષ્ઠ માનવો, જે દિવસે આ પરમાત્મા મારા લાગે, જે દિવસે આ પરમાત્મા ત્રણેય જગતમાં પૂજનીય લાગે, જે દિવસે આ પરમાત્મા સર્વશ્રેષ્ઠ લાગે એ દિવસ આપણા માટે પૂજનીય, એ દિવસ આપણા માટે પવિત્ર અને એ દિવસ આપણા માટે સર્વશ્રેષ્ઠ દિવસ. શ્રી ઋષભ વિગરે 24 પરમાત્માઓને યાદ કરીને એમને વંદના કરી. જીનાહા શાંતાહા શાંતિકરા ભવંતુ સ્વાહા. હે પરમાત્માઓ, હે શ્રી અરિહંતો, અત્યારે થયેલા અને ભૂતકાળમાં થયેલા અનંત અરિહંતો, આ સર્વ જીનેશ્વરો અમારા ઉપદ્રવોનો નાશ કરો, અમને સુખી કરો, શાંતિ કરો. સરસ મજાની એક પછી એક ગાથાઓની અંદર આ બધી વાતો છે. 5મા નંબરની ગાથા મુનિ વગેરેની વાત કરી. મુનિઓ અને મુનિથી શ્રેષ્ઠ એ બધાને કહે છે કે જ્યારે જ્યારે શત્રુઓ પર વિજય મેળવવાની વાત આવે, દુષ્કાળ પડે કે કોઈ પણ આવો સમય આવે ત્યારે આપ રક્ષા કરો, રક્ષણ કરનારા થાઓ. ત્યારબાદ 6ઠ્ઠી ગાથાની અંદર બહુ સરસ વાત કરે છે, જે આપણે આ બધી ગઈ વખતે જોયેલી છે પણ ફરીથી બધી રિપીટ કરું છું કે જ્યારે પણ કોઈ પણ ઘર આદિમાં પ્રવેશ કરવો હોય, ક્યાંય પણ પ્રયાણ વગેરે કરવું હોય તો જેમ પરમાત્માનું નામ લઈએ છે, રાઈટ, કે પરમાત્માનું નામ લઈએ એટલે ક્યાંય પણ જઈએ, કંઈ પણ કરીએ આપણું બધું શ્રેષ્ઠ જ થાય. તો આ પરમાત્મા કેવા છે, આ પરમાત્માના ગુણો કેવા છે, તો એક દ્રષ્ટિએ એક પુસ્તકની અંદર બહુ સરસ વાત આવે છે કે પરમાત્મા કેવા છે, તો કે પરમાત્મા આવા જુદા જુદા સ્વભાવ વાળા છે. એટલે કે શું, કે જે હજારો ગુણોથી ભરેલા છે, દેવી દેવતાઓ પણ જેની સાધનાઓ કરે છે. અને અહીંયા સરસ્વતી દેવીની વાત કરે છે. સૌપ્રથમ તો કે સરસ્વતી દેવીની અંદર જુદી જુદી શક્તિઓ છે. તો આજે એક એક પદો છે ને, રી, શ્રી, ધૃતિ, આ બધી એક એક શક્તિઓ અહીંયા બતાડે છે. રી એટલે લજ્જા અને મર્યાદા વાળી, શ્રી એટલે શોભા અને સૌંદર્ય વાળી, ધૃતિ એટલે ધીરજ વાળી, લક્ષ્મી એટલે સંપત્તિ વાળી, મતિ એટલે જેની અંદર વિચારવાની શક્તિ છે, કીર્તિ એટલે જેની અંદર ખ્યાતિ છે, કાંતિ એટલે જેની પ્રભા છે, બુદ્ધિ એટલે હિત અને અહિત વિચારી શકે એવી જેની પાસે શક્તિ છે, મેધા એટલે પ્રજ્ઞા પ્રતિભા વાળી જે છે, આવી આ સરસ્વતી દેવી છે. બેઝિકલી આવી સરસ્વતી દેવીની જયારે સાધનાઓ કરવી હોય, યોગમાં પ્રવેશ કરવો હોય, મંત્ર જાપની અંદર જયારે જયારે આપણે બેસવું હોય ત્યારે ત્યારે જેનું નામ ગ્રહણ કરાય છે એવા જીનેશ્વરો આપ જય પામો. બીજી દ્રષ્ટિએ જે જુદી જુદી દેવીઓ છે, શ્રી, રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી, આ 6 દેવીઓ અલગ અલગ દ્રહની છે. પદ્મદ્રહ, મહાપદ્મદ્રહ, તિગિચ્છી દ્રહ, કેસરી દ્રહ,
પુંડરીક ગ્રહ અને મહાપુંડરીક ગ્રહ, આ છ અલગ અલગ ગ્રહમાં રહેનારી દેવીઓને અહીંયા વાત કરે છે. આ બધા બેવ પાઠ આપણે ત્યાં મળે છે. બે મેં તમને કહી દીધા. આગળ વધીને 16 પ્રકારની વિદ્યા દેવીઓ, 16 પ્રકારની વિદ્યા દેવીઓની આપણે વાત કરી કે હે 16 વિદ્યા દેવીઓ, આપ હંમેશા માટે અમારું અને સર્વનું રક્ષણ કરો, હંમેશા માટે. અને 8મા નંબરની જે ગાથા છે એની અંદર આચાર્યો ઉપાધ્યાય, ઓમ આચાર્યોપાધ્યાય, શું વાત કરે છે કે આચાર્ય ઉપાધ્યાય અને આખો સમસ્ત શ્રી સંઘ, આ બધા શાંતિને માટે થાવ, એટલે એ લોકો માટે બી કે એ લોકોને પણ બધી રીતે શાંતિ થાવ, એક શુભ ભાવ છે સર્વ જીવ માટેનો, સમસ્ત શ્રી શમણ સંઘનો. અને ત્યારબાદ જે 9મા નંબરની ગાથા છે, જે અહીંયા આપણને અહીંયા બતાવવામાં આવી છે, જે પણ આપણે ગઈકાલે જોઈ છે, જેની અંદર જુદા જુદા પ્રકારના ગ્રહ છે, 9 ગ્રહ. આદિ સર્વ જેટલા પણ દેવો છે એ બધા મારા પર પ્રસન્ન થાવ. આપણે કોઈની પૂજા અને ભક્તિ કરવા જવાનું નથી, પરંતુ પ્રસંગે એ સર્વેને યાદ કરવાના છે. એ સર્વેને કહેવાનું છે કે આપ અમારી આરાધનામાં ક્યાંય અડચણરૂપ થતા નહીં. એટલે જેટલા પણ જુદા જુદા પ્રકારના 4 પ્રકારના લોકપાલ દેવો છે, ઇન્દ્ર સૂર્ય વગેરે પણ જે જુદા જુદા પ્રકારના દેવો છે, બધા દેવો અમારું રક્ષણ કરો, અમારા પર પ્રસન્ન થાઓ. હવે ત્યારબાદ 10મા નંબરની ગાથા છે. હવે આ જે 10મા નંબરની ગાથા છે, ઓમ પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર. આની અંદર છે ને કેટલા બધા નામ આવશે જુઓ. આપણા નજીકના દરેક વ્યક્તિથી લઈને શમણ શમણી ભગવાનથી લઈને બધા જ જીવો આમાં આવશે. આ બધા માટે એક પ્રાર્થના કરી છે. સમજાય છે કે મારા નજીકમાં જેટલા પણ પુત્ર છે, મિત્ર છે, મારા સ્વજન છે, મારા બંધુ વર્ગ છે, મારી પત્ની વગેરે છે, આ બધા આનંદ અને પ્રમોદ કરનારા થાઓ. હવે જો એક વસ્તુ તમને સમજાવી દઉં કે અહીંયા આનંદ અને પ્રમોદ કરવાની જે વાત કરી છે, ઈ જે વાત છે આનંદ અને પ્રમોદ, એટલે સંસારના આનંદ અને પ્રમોદની વાત જ નથી. સમજો, શરૂઆતના બેઝમાં કદાચ આ બધું વસ્તુ કદાચ આપણે માની શકીએ કે આનંદ અને પ્રમોદ એટલે સંસારની વસ્તુ. બેઝિકલી એમના વ્યવહારો, એમની આજુબાજુની વસ્તુ એવી ગોઠવાય કે એટલીસ્ટ એમના મનની પ્રસન્નતા જળવાય. સમજાય છે? સંસારના સુખો મળે ને સંસારના સુખો વધે, આ પ્રાર્થના અહીંયા નથી. એ તો હવે કેવું છે, દરેકની અપેક્ષાઓ જુદી છે. જેમ જેમ વસ્તુ મળે કે ઘટે તેમ તેમ મન વધારે વધારે વિચારોમાં અને ડિસ્ટર્બ તો થયા જ કરે છે. અહીંયા આનંદ અને પ્રમોદની વાત છે કે સહજતા એ બધા આનંદ પામે. જેમ જેમ પ્રભુના શાસનને જાણશે, સમજશે, તેમ તેમ આનંદ વધશે. પ્રમોદ એટલે શું? કે ખૂબ ખુશ થાવ અને એ લોકો પ્રમોદ ભાવ વાળા થાવ. સરળ ભાષામાં કહું તો અહીંયા મૈત્રી વગેરે બધી ભાવનાઓ મૂકી છે કે મારા નજીકમાં જેટલા પણ છે, પુત્ર મિત્ર, આ બધા પ્રત્યે છે ને જનરલી દ્વેષ ભાવ વગેરે વધારે થાય છે. નાના નાના પ્રસંગોમાં ક્લેશ વગેરે વધારે થાય છે. બોલો, આવું બને છે કે નથી બનતું? સમજાય છે શું કઉ છું? એટલે જ્યારે જ્યારે પણ આવા પ્રસંગો બને કે ભાઈ મારા જ નજીકના વ્યક્તિઓ પ્રત્યે ઘણીવાર દ્વેષભાવ બહુ થતો હોય છે. આપણે છે ને બહારવાળા જોડે બધા સારા વ્યવહાર હોય, પણ જે બહુ નજીકના હોય છે ને એની જોડે જ ઘણીવાર સંબંધો બગડતા હોય છે. કારણ કે વ્યવહારો એની સાથે છે, રાઈટ? તો જેની સાથે વ્યવહાર હોય એની જોડે વારંવાર આપણે વાત અને બધું કરવાનું થતું હોય છે. એટલા માટે અહીંયા નજીકના વ્યક્તિઓને જ યાદ કરીને પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારા જેટલા પણ પુત્ર વગેરે છે એ લોકો હંમેશા આનંદ અને પ્રમોદ કરનારા થાઓ. શાસ્ત્રકાર ભગવંતો ઘણી વાર જુદા જુદા દ્રષ્ટાંતો સાથે આપણને સમજાવે છે કે જેટલા પણ સંબંધો જોડાય છે એ કોઈક ને કોઈક ઋણાનું બંધે જોડાય છે. મોટા ભાગે કોઈક ને કોઈક પૂર્વના ઋણાનું બંધ હોઈ શકે છે. સમજાય છે? એટલે એમ સમજાવવા માંગે છે કે તમે રાગ ન કરશો,
એ વ્યક્તિ પ્રત્યે, એ સંબંધ પ્રત્યે જે આપણે રાગ કરીને બેસીએ છીએ એની સ્પષ્ટ ના પાડે છે. તમે તમારી સ્વાર્થ વૃત્તિ છોડી દો, એ જીવનું સારું વિચારો. એ જીવનો આ ભવ નહીં, પરભવ સુધારવાની કોશિશ કરો. સમજાય છે? એના શરીરનું તો ઠીક છે, પણ શરીર કરતા વધારે એના આત્માની ચિંતા કરો. ખ્યાલ આવે છે? આ લાગણીઓના સ્તર પર આપણે એટલા ડૂબી જઈએ છે કે એનું નાનું પણ દુઃખ આપણે સહન નથી કરી શકતા, અને એ નાનું દુઃખ પણ સહન ના કરે એના માટે બીજાને કેટલાયને દુઃખ આપવા તૈયાર થઈ જઈએ છે. સમજાયું? મારા દીકરાને ગરમી ના લાગવી જોઈએ એના માટે પંખો અને એસી. આ જ ભાવનાઓ છે ને. મારા દીકરાને ચાલવું ના પડે એના માટે મોટો થાય એની પહેલા તો ગાડી આવી જાય. દરેકે દરેક દ્રષ્ટિકોણથી વિચારીએ તો આપણે દરેક સંબંધો પાસેથી ક્યાંક ને ક્યાંક નવા કર્મ જ બાંધવાના કામ કર્યા છે. જ્યાં સુધી સામેવાળો વ્યક્તિ મને ગમે, જ્યાં સુધી મારી એક એક ઈચ્છાઓ પૂરી થાય છે એના તરફથી, ત્યાં સુધી વ્યક્તિ ગમે, વ્યવહાર ગમે, બધું ગમે. અને સંસારનો નિયમ જ છે. પછી એ વ્યવહારો નજીકના વ્યક્તિ સાથે ના હોય કે પછી ગમે તે સાથે ના હોય. ખાલી કલ્પના કરો, આંખ મીચાઈ ગઈ, આ ભાવ પૂરો થઈ ગયો, આપણો દીકરી બધા અહીંયા રહી ગયા છે. જેની આટલી ચિંતાઓ કરી છે એ આપણા નિમિત્તે ખાલી 2-5 પૂજા બનાવી દેશે, 2-5 જગ્યાએ સારી રકમ વાપરી દેશે, પતી ગયું. વાંક એમનો બી નથી. આ જ વ્યવહાર છે. અત્યારે કોઈની પાસે સમય જ નથી. તમે કોઈની પાસે પૈસા માંગો, હજી કોઈ પૈસા આપી દેશે, પણ તમે એમ કહેશો કે સમય આપો, કોઈની પાસે નથી. ખ્યાલ આવે છે? એટલે અહીંયા ખાસ એમ કે છે કે મારા પુત્ર વગેરે જે છે એનો હંમેશા આનંદ વગેરે થાવ. મિત્ર 2 પ્રકારના મિત્ર છે. એક જે સંસારમાં જોડી રાખે છે, અને એક એ સંસાર છોડાવીને ધર્મમાં જોડી રાખે છે. નાનપણથી મોટા ભાગે જે મિત્રો મળ્યા એ સંસાર વધારનારા જ મળ્યા. ફરવા જવા માટેના મિત્રો છે, કોફી પીવા જવા માટેના મિત્રો છે, વોક કરવા જવા માટેના મિત્રો છે. સમજાય છે? મૂવી જોવાના મિત્રો અલગ, બારે ખાવા જવાના મિત્રો અલગ, બારે ફરવા જવું હોય તો મિત્રો જુદા, કઈ શોપિંગ કરવા જવું હોય તો પણ મિત્રો. આ જેટલા પણ મિત્રો ભેગા કર્યા, મોટા ભાગે જોશો તો એ ભેગા થયા પછી પાપ સિવાય શું વધ્યું? ક્લબોમાં ગયા, ડાન્સ કર્યા, રમ્યા, પતી ગયું. ખાલી આંખ બંધ કરીને પોતાના ભૂતકાળને જોવાની કોશિશ કરો. ભૂતકાળમાં કરેલી દરેક ભૂલોને સમજવાની કોશિશ કરો. કલ્યાણ મિત્ર જે સન્માર્ગે લઈ જાય. ઘણા એવા કલ્યાણ મિત્રો છે કે જેના થકી આપણે ક્યાંક ધર્મમાં જોડાયા. ઘણાને ધર્મમાં જોડાવું છે પણ શરમ આવે છે. સામયિક કરવા આવું છે, શરમ આવે છે. દેરાસર આવું છે, શરમ આવે છે. કોઈ દિવસ કર્યું ના હોય, અચાનક કરવાનું આવે એટલે સહજ છે કે શરમ આવી શકે. ઘણા બધાને ઘણું કરવું છે પણ કરી શકે એમ નથી. તો આ કલ્યાણ મિત્ર જ મારું કામ કરે છે. સમજાય છે? મારી ઉન્નતિમાં ઘણા ખરા કલ્યાણ મિત્ર જ કામ કરે છે. એટલે અહીંયા એ કલ્યાણ મિત્રો માટે પણ શુભ ચિંતના કરી છે.
કે પ્રભુ મને જે પુત્ર મળ્યા એનું કલ્યાણ થાવ, મને જે મિત્ર મળ્યા એમનું કલ્યાણ થાવ. પુત્ર કે મિત્રની માગણી પછીના ભાવ માટેની નથી, ધ્યાન રાખજો. માગણી નથી કરી અહીંયા. જે પણ પૂર્વના ઋણાનુબંધે મારા પુત્ર તરીકે જોડાયા છે, જે પણ પૂર્વના ઋણાનુબંધે મિત્ર તરીકે કે કલ્યાણ મિત્ર તરીકે જોડાયા છે, એમનું કલ્યાણ થાવ. આપણા કર્તવ્યમાં કોઈ ખામી નહીં રાખવાની. એઝ અ વડીલ તરીકે પુત્ર પ્રત્યેની કોઈ આપણે ખામી નહીં રાખવાની. બે વારસા હોય છે, એક સંપત્તિનો વારસો અને એક સંસ્કારોનો વારસો. સંપત્તિનો વારસો એના પુણ્ય એને મળશે, સંસ્કારોનો વારસો આપણે આપવાનો. સમજાયું? સેમ કલ્યાણ મિત્ર, જેટલા પણ મિત્રો છે, આપણે કોઈના એવા મિત્ર બનવાનું જેના થકી એના જીવનની અંદર ખુશી આવે. આપણે કોઈના એવા મિત્ર, કલ્યાણ મિત્ર બનવાનું કે જેના થકી એના ભવો ઓછા થાય. સમજાય છે? શ્રી મલ્લીનાથ પરમાત્મા એમને પરણવા માટે એક સાથે આ બધા રાજકુમારો તૈયાર થઈ ગયા. મલ્લી કુમારી બહુ સ્માર્ટ છે, કેવડી છે, અરે તીર્થંકરનો જીવ છે. દરેકે દરેકને પોતે ભેગા કરે છે, પૂર્વભોના કલ્યાણ મિત્ર છે. એ લોકોના રાગને વૈરાગ્યમાં કન્વર્ટ કરે છે. આ કલ્યાણ મિત્ર કહેવાય. સમજાય છે? એનું પણ કલ્યાણ થાવ, એ પણ સુખી થાય, આ ભાવના હતી. શ્રી અભયકુમાર મંત્રી આર્ય દેશમાં રહીને અનાર્ય દેશમાં રહેલા વ્યક્તિને તારવાની ઈચ્છા કરે છે કે ભાઈ એનું પણ કલ્યાણ થાય. આ ભાવનાના સ્તરે શ્રી આર્દ્રકુમાર જાતિ સ્મરણ જ્ઞાન પામે છે. એના આધારે સમય જતા દીક્ષિત થાય છે. સમજાયું? આ મિત્રની અહીંયા વાત કરી કે એ ખુશ રહે. આગળ વધીને ભાઈ બેન જે બી આપણા નજીકમાં હોય એ ભાઈ બેન માટે પણ અહીંયા વાત કરે છે. આ એક જ આવું સૂત્ર હશે જ્યાં આગળ સંસારના એક એક સંબંધોને યાદ કર્યા છે અને દરેક સંબંધો જે જે જોડાયા છે એ દરેક સંબંધીઓ પ્રત્યે મૈત્રી ભાવ અને પ્રમોદ ભાવ ઉભો કર્યો છે. જે મારા ભાઈ તરીકે છે, જે મારા બેન તરીકે છે, કોઈક સંજોગોમાં સમજણ ન હોવાના કારણે આ વ્યક્તિઓ સાથે નાનપણમાં ક્લેશ કંકાસ થયા છે. ક્યારેક વધુ એને મળતા ઈર્ષ્યા આપણને થઈ છે. ક્યારેક એને મળતા આપણને ન મળતા દ્વેષ થયો છે. એ જ જીવો માટે આજે શુભ ભાવ પ્રગટ કરવાનો છે. સમજાય છે? શ્રી સ્થુલીભદ્રજીના મોટા ભાઈ શ્રીયક, એમની સદગતિનું કારણ એમની બેન હતી. એમની બેને ધીમે 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 કરીને આખો ઉપવાસ કરાવી દીધો. સમજાય છે? આ બધી ઉત્તમ કહેવાય. ભાઈ મળો તો એવા મળો, બેન મળો તો એવી મળો. મેં એવા એવા જોયા છે દાખલાઓ કે એક બેન દીક્ષા લે, એની પછી બીજી લે, એની પછી ત્રીજી લે. બોલો, એક જ ઘરમાંથી ત્રણ ત્રણ દીકરીઓ. એક બેન બીજા બેનને સન્માર્ગે ખેંચી જાય. એક જ ઘરમાંથી ત્રણ ત્રણ દીકરીઓ જોઈ છે. વારા ફરતી વારો. સમજાય છે? એટલે અહીંયા આ બેન અને આ ભાઈ એના માટે પ્રાર્થના કરી છે
મેં ઘણા આ કાળમાં પણ એવા મોટા મોટા આચાર્યો જોયા છે, જેમણે દીક્ષા લીધી છે ને એમની બેને પણ દીક્ષા લીધી છે. શમણ ની અંદર જાઓ તો જે મોટા છે એ, અને સાધ્વીજી ભગવાનમાં જાઓ તો જે મોટા છે, સગા ભાઈ બેન મળશે તમને. સમજાયું? કેટલા તો આખા આખા પરિવાર વાળા છે. એટલે અહીંયા એ બધા માટે પ્રાર્થના કરી છે. આગળ વધીને પત્ની, પતિ, આ કેરેક્ટરો એવા છે ને કે એકબીજા તરફથી કોઈક ને કોઈક અપેક્ષાએ જોડાતા હોય છે. પોતાનું પુણ્ય ઘટે અને સામેવાળા તરફથી પોતાની અપેક્ષા પૂરી ના થાય. શબ્દ બરોબર સમજજો. પોતાનું પુણ્ય ઘટે જેના કારણે સામેવાળા તરફથી પોતાની અપેક્ષા પૂરી ના થાય. એટલે સામેવાળા પ્રત્યે દ્વેષ થાય છે. સમજાયું? વર્ષો પહેલા આપણી નાની નાની વસ્તુની કેર થતી હતી. અત્યારે ગમે એટલા માંદા પડીએ છે છતાં કોઈ સમજવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી. ત્યારે મનને બહુ દુઃખ થાય. પણ ક્યાંય દુઃખી થવાની જરૂરત જ નથી. એ સમયે પુણ્ય હતું એટલે એમણે બધું પૂછવાનું મન થતું હતું. અત્યારે પુણ્ય આપણે ને આપણે જ ઘસી નાખ્યું છે, આપણે ને આપણે જ પૂરું કર્યું છે. હવે એ વ્યક્તિને આપણે પૂછવાનું મન ન થાય, આપણે કેર કરવાનું મન ન થાય તો સહજ છે. રોજ અઢળક પુણ્યનો ઢગલો આપણે સંસારની તુચ્છો વસ્તુઓ માટે બાળી નાખીએ છીએ. પછી કોણ આપણને સુખી કરી શકવાનું કહો તો ખરી? એટલે બેવ સાઈડના પતિ પત્ની, પતિ સાઈડનો, પત્ની સાઈડનો જે સંબંધ છે એ ઋણાનુબંધે જોડાયેલા છે અથવા તો પુણ્યના આધારે જોડાયેલા છે. પુણ્ય હશે એટલું એ વ્યક્તિ તરફથી માન, સન્માન વગેરે મળશે બસ. ઘણીવાર આપણા મોઢામાંથી એ જ આપણા નજીકના વ્યક્તિના દોષો બોલાઈ જાય છે. આમને તો કશું ખબર પડતી જ નથી. આમને તો કોઈ રસ જ નથી, આમને તો કોઈ આ છે જ નહીં, આમને તો આમ જ છે. જુઓ, પૂર્વમાં મેં જે પ્રમાણે કર્મ બાંધ્યા છે ને એના આધારે જ મને આવા આવા વ્યક્તિ મળ્યા છે. સમજાયું? કોઈની કમ્પ્લેન એ હોય કે એ વ્યક્તિ એકદમ સ્લો છે, તો કોઈની કમ્પ્લેન એ હોય કે એ વ્યક્તિ તો વિચારતી જ નથી, કરી જ નાખે છે. દરેકની જુદી 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 કમ્પ્લેન છે. સંબંધમાં ક્યાંય સંતોષ જ નથી. આમાં કર્મ વધે કે ઘટે એમ તો કહો? મને જે મળ્યું, જેવું મળ્યું એ પાત્રમાં જો મને સંપૂર્ણ સંતોષ નથી અથવા તો મને તે તે વ્યક્તિના દોષો દેખાયા જ છે, કર્મ વધે કે ઘટે? અહીંયા તો એ લોકો માટે શુભ ભાવ ભાવ્યો છે. બોલો, સ્પેશિયલી શબ્દ મૂક્યા છે અહીંયા. કલત્ર. સમજાય છે? કે એને પણ આનંદ મળે, એ પણ પ્રમોદ ભાવમાં રમે. યોગ્ય પ્રસંગે ખાલી યાદ કરીને એમના માટે ગિફ્ટ લાવીને આપી દેવી, એ તો એક વ્યવહાર છે. અથવા થોડું એક સ્ટેપ આગળ કહું તો ઊંડે ઊંડે એમાં ઘણો બધો સ્વાર્થ છે.
કોઈક વસ્તુની અપેક્ષા હોય, આ અપેક્ષાઓ સાથે બધું ઊભું થતું હોય છે. ખ્યાલ આવે છે બરોબર? પુત્ર, મિત્ર, ભ્રાતૃ, કલત્ર, સુહૃત, સ્વજન. સુહૃત એટલે જેનું હૃદય સરસ છે. આપણી ભાષામાં કહીએ તો બહુ સરળ વ્યક્તિ. આ બધા માટે પણ પ્રાર્થનાઓ કરવાની. સજ્જન વ્યક્તિ, જેના મનમાં કોઈ પાપ ના હોય, આમ બહારથી બોલીએ ને એવા વ્યક્તિ. જ્ઞાતિજન એટલે કે સગા સંબંધી. ઘણીવાર આપણા નજીકના વ્યક્તિઓથી આપણે ઘણું બધું છુપાડી દઈએ છીએ. આપણે આપણા દીકરા દીકરીને પણ શીખવાડીએ. આખા ગામમાં કહેવાની જરૂર નથી. આ લોકોને તો કહેવાનું જ નહીં. નવી ગાડી લીધી છે ને, કોઈ કહેવાની જરૂર નથી. આવશે બધા માંગવા માટે. સમજાય છે? એટલે મારી મેન્ટાલિટી શું છે? હું મારા સગા સંબંધીઓને શું માનું છું? એ ખાલી કલ્પના કરો, આ વિશ્વની અંદર અનંતા જીવો છે 14 રાજલોકમાં. કેટલા? અનંતા જીવો. અનંતા જીવોમાંથી આજ 10, 15, 20, 25, 50 મારી આજુબાજુ ગોઠવાયા છે. આ 20, 25, 50 પ્રત્યે પણ જો મૈત્રી કે પ્રમોદ ભાવ નહીં કેળવી શકું, આ જગતમાં રહેલા અનંતા જીવ માટે તો બહુ દૂરની વાત છે. ચલો ખાલી એટલું વિચારો કે આ જીવન જીવવા માટે આ નજીકના જેટલા પણ વ્યક્તિઓ છે, એમાંથી કોઈ વ્યક્તિ એવું બાકી નહીં હોય કે જેનો એક વાર પણ આપણા પર ઉપકાર ના થયો હોય. સમજાય છે? નજીકમાં જેટલા પણ છે એને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે તો આપણા પર ઉપકાર કર્યો છે ને કર્યો જ છે. તો જેના ઉપકારોના આધારે જીવન જીવાઈ રહ્યું છે, ભલે ને પછી એક જ વાર ઉપકાર કર્યો, પણ એ એક વાર ઉપકાર બી બહુ જરૂરી હતો. તો એ એક વાર કરેલા ઉપકારોને આપણે જિંદગીભર યાદ રાખીએ. સમજાય છે? આપણે પ્રમોદ ભાવમાં રમીએ. એના નાના ગુણને ઘણો મોટો જોઈએ. આજે આ 50 જણા છે, કાલે બીજા 50 જણા મારી નજીકમાં હશે. મને તો કોઈ જ નહીં ગમે. ઘણા ને એવા છે એને કોઈ ગમતું જ નથી. પોતે ભલા ને પોતાનું ઘર ભલું. સમજાય છે? અહીંયા 2-4 વ્યક્તિઓ ના શબ્દ નથી ગમતા, વ્યવહાર નથી ગમતા. સિલસિલામાં શું જવાના એમ તો કહો? અનંતા જીવોની વચ્ચે રહેવું પડશે. કેવી રીતે જશો? કેવી રીતે રહેશો? જ્યારે ખરેખર આગળ વધવાની ઈચ્છા હોય ને, ત્યારે સર્વ જીવ પ્રત્યે કરુણા ભાવ આવવો જોઈએ. તો જ તમે આગળ વધી શકશો. તો આપણી તાકાત જ નથી આપણે આગળ વધી શકીએ. એક વ્યક્તિ સદગુરુ પાસે જાય છે ને કહે છે કે સાહેબ પ્લીઝ મને દીક્ષા આપી દો. મને હવે સંસારમાં રસ જ નથી. એટલે સાહેબે કીધું કે કેમ થયું શું એમ તો કે મારી નજીકના બધા બહુ ચીટર છે, બધા બહુ આમાં આવા છે. મને કોઈ નથી ગમતું. મને મારા ઘરનાય નથી ગમતા ને મારા નજીકના સગાવાલા એકે નથી ગમતા. સાહેબ કે સંસારના કોઈ પણ વ્યક્તિ તને ના ગમે, જેણે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે એક વાર તો ઉપકાર તારી ઉપર કર્યો જ હશે. તારા જ નજીકના પૂર્વના ઋણનો બંધથી જોડાયેલા જે તને નથી ગમતા, તો તું અમારી પાસે આવશે તો કેવી રીતે ગમશે? અમે તો કોઈ ઉપકાર નથી કર્યો તારા ઉપર. સમજાય છે?
પહેલા જાઓ, એ દરેકને અલગ દ્રષ્ટિથી જોવાનું શરૂ કરો. જે દિવસે આ જગતના બધા જીવો મારા લાગશે, જે દિવસે આ જગતના બધા જીવો સારા લાગશે. સમજાયું? જે દિવસે આ બધા જીવો મારા છે, આ બધા જીવો સારા છે, એ દિવસે તને દીક્ષા મળશે. પેલા સાધકે ઘરે જઈને ખૂબ પ્રેક્ટિસ કરી અને હવે જે દ્વેષભાવ હતો ને આખો કરુણામાં કન્વર્ટ થઈ ગયો. એક વ્યક્તિ એક વસ્તુ નથી કરતી તો તરત જ કરુણા ભાવ આવી કે આ કેટલી મોટી ભૂલ કરે છે. ખ્યાલ આવે છે? કરુણા ભાવ. આપણા નજીકમાં જે સર્વન્ટ છે, જે કેટલી ગડબડો કરે છે, કેટલી હિંસાઓ કરે છે, આપણા જ ઘરોમાં આવીને અળગણ પાણી વાપરીને કેટલું કરે છે, રાઈટ? આપણે એને ગમે એટલી વાર સમજાવે છતાં એ જ રીતે કરે છે. આ દ્રશ્ય જોતા મનમાં દ્વેષ નહીં, હવે કરુણા આવવી જોઈએ. જ્ઞાનીમાં અને અધૂરી સમજણવાળામાં આટલો જ ફરક છે. જ્ઞાની સામેવાળી કોઈ પણ વ્યક્તિને કર્મના ઉદયવાળી તરીકે જોવે કે ભાઈ આ કર્મના ઉદયવાળી વ્યક્તિ છે, બસ. ખ્યાલ આવ્યો? એટલે એને તો સામેવાળા જીવ પ્રત્યે કરુણા જ જાગે. જે અજ્ઞાની હોય, અધૂરી સમજણ હોય, ઓછી સમજણ હોય, એ દ્વેષ કરે, ઈર્ષ્યા કરે, નિંદા કરે. સમજાયું? એટલે ફરી રિપીટ કરું છું. સુહૃદ સ્વજન સંબંધી બંધુ વર્ગ સહિતા જેટલા પણ સજ્જન છે, જ્ઞાતિજન છે, સંબંધી છે, સગાવાલા છે, બધે બધા એ દરેકે દરેક પ્રત્યે શુભ ભાવ કેળવવાનું શરૂ કરો. એક જણે એક પ્રશ્ન પૂછ્યો કે પરમાત્માએ સવિજીવ કરું શાસન રસીની ભાવના ભાવી અને એના આધારે તીર્થંકર નામકર્મ બાંધ્યું. હવે આપણને તો સવિજીવ દેખાતા નથી. આટલા બધા માટે ભાવના ભાવી બહુ અઘરું છે. શરૂઆત એવી કરો, આપણા નજીકના વ્યક્તિઓને તો ઓળખીએ છે ને, એક લિસ્ટ બનાવો દૂધ વાળાનું, શાક વાળાનું, જેના બધાના ઉપકાર આપણા માથા ઉપર છે. હા, એ એક વસ્તુ યાદ રાખજો કે આપણે પૈસા ચૂકવીએ છીએ એટલે એનો મતલબ એ નથી કે એ ઉપકારી નથી. હા, એક શાલિકાબેન કે આપણે તો પૈસા ચૂકવી દઈએ છીએ, પછી શેનો ઉપકાર? પૈસા ચૂકવો છો એક વ્યવહાર છે ખાલી. સમજાયું? બાકી એ આપણને મદદરૂપ થયો એટલે આપણો ઉપકારી. અહીંયા આગળ વાત કરે છે કે જેટલા પણ આવા સગા સંબંધીઓ છે, બધાનું પણ કલ્યાણ થયું. એટલે આપણે શું શરૂઆત કરવાની કે આપણા સગા સંબંધીઓનું સારું થાય એનું આખું લિસ્ટ બનાવીને એ બધાનું સારું થાય ભાવના ભાવતા જાઓ. સવાર, બપોર, સાંજ. કોઈ મને પ્રસંગમાં બોલાયા ના બોલાયા એમ નહીં, બસ એ બધાનું સારું થાય. જેને બોલાયો એનું પણ અને જેને ન બોલાયો એનું પણ. એક શાલિકાબેન એમના ઘરના દરેક વ્યક્તિના નામે આગમો લખાવે છે. તો એક પ્રસંગ એવો આવ્યો કે એમણે વિચાર્યું કે હું તો બધાના નામે લખાવું છું, તો પછી જે વ્યક્તિ અમારા ઘરમાં પહેલા હતી પણ અત્યારે નથી, સમય સંજોગે કુટુંબથી છૂટા પડી ગયા, જે બી કારણો હશે, પોતાના દીકરા જોડે ડિવોર્સ લઈને બીજી જગ્યાએ સેટ થઈ ગયા છે. જે વ્યક્તિએ આટલી ચીટિંગ કરી હોય,
પોતાના ઘરનું નુકસાન કરીને બીજી જગ્યાએ ગયું હોય, એ વ્યક્તિ માટે સારા વિચાર આવે ખરી? પણ ઈ શાવિકાએ એમની એક્સ વહુ એટલે કે પહેલાની વહુ એના નામે પણ સુકૃતો કર્યા અને હજી પણ એના નામે પણ સુકૃત કરે કે બી એનું બી કલ્યાણ થાય. એ મારા સંબંધમાં આવીને એક વાર પણ જે વ્યક્તિ મારા સંબંધમાં આવ્યું એ મારો ઉપકારી છે અને મારે એના માટે શુભ ભાવ ભાવવો જોઈએ. હું એના માટે સુકૃત કરીશ. નહીં સમજાયું? બનાવશો એક લિસ્ટ આખું? બનાવજો પ્લીઝ. બધાના નામ લખજો. બધાના માટે મંગલ પ્રાર્થના કરજો. જો બંધુ વર્ગ સહિતા સગા વાલા વગેરે બધા, એ સિવાય પણ જેટલા મનુષ્ય છે આ વિશ્વની અંદર, બધા માટે ભાવના ભાવવાની. એટલે બધા માટે ભાવશો ને એની અંદર મારું બી નામ આવી જશે. એટલે હું કઉ છું, હા, મારું બી હું સ્વાર્થ તો વિચારું જ ને. આગળ વધીને કે છે, આ પૃથ્વી મંડળ પર નિવાસ કરનારા અસ્મિશ્ચ ભૂમંડલે આયતન નિવાસી જેટલા પણ સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકા, આપણી ભાષામાં ચતુર્વિધ શ્રી સંઘ, એમના રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુકાળ અને માનસિક જેટલી પણ અસ્વસ્થતાઓ હોય એ બધી જ શાંત થાય. લગભગ 2-3 મહિના પહેલા એક પ્રસંગની અંદર આગ લાગી. એમાં અમુક શમણ ભગવંતો હતા, શમણી ભગવંતો હતા. તો એક શમણ ભગવંત તો એ આગના લપેટામાં પણ આવ્યા અને થોડો હાથ અને થોડો પગ એમનો બળી પણ ગયો, ચામડી પણ બળી ગઈ. તમે એમની પાસે જાઓ ને, એકદમ સ્વસ્થ બેઠા છે. સમજાય છે? એક શમણ ભગવંત, જે બી સંજોગો થયા હશે એના કારણે એમના 2 પગ નીકાળી દેવા પડ્યા. કલ્પના કરો. સમજાય છે? આ બધા શમણ શમણી ભગવંતો માટે શુભ ભાવ કેળવવાનો છે. કેટલાય શમણ શમણી ભગવંતો કેવા કેવા રોગોથી પીડાય છે. એ લોકો છે ને જાહેરમાં બધી વાતો કરતા નથી, એટલે આપણને ખબર નથી. આપણે તો ખાલી જઈએ અને હિચકાર એટલું સ્પીડમાં બોલે કે પેલું સ્વામી શાતા છેજી સિવાય બીજું કઈ સંભળાય જ નહીં. ખ્યાલ આવે છે? એ બી ઘણી વાર સંભળાતું સંભળાય, ના સંભળાતું કઈ નહીં. એક શમણ ભગવંત કેટલા બધા સમય સુધી કોમામાં રહ્યા. એમના સમુદાયના ઘણા શમણ ભગવંતે ખૂબ સેવા કરી. એટલે શમણ પરંપરામાં પણ ઘણી બધી પ્રોબ્લેમ થઈ રહી છે. સમય સંજોગો જુદા છે, જેના કારણે આ બધા રોગો આવી રહ્યા છે. એટલે અહીંયા એ લોકો માટે ખાસ પ્રાર્થના કરવાની છે કે પરમાત્મા, અમે તો અમારા શરીરને સાચવીને નવા પાપ જ કર્યા છે. મને માથું દુખતું હશે ને, અને હું અગર માનો કે ગોળી લઈશ ને, તો ગોળી લઈને બી છે ને હું પાપનું જ કામ કરવાનું છું. જ્યારે આ શમણ શમણી ભગવંતોને કોઈ પણ રોગનો ઉદય આવશે અને કોઈક સંજોગે એમને કદાચ કોઈ ગોળી લેવી પણ પડી ને, તો એ ગોળી લઈને પાપનું કાર્ય નહીં કરે, સીધું ભણવા બેસે કે નોકરવાળી ગણશે.
ખ્યાલ આવે છે? આટલો ફરક પડે. એટલે ખાસ એ લોકો માટે પ્રાર્થના કરજો. કેટલા બધા ઉપસર્ગો પણ એમના પર થાય છે. જુઓ, શ્રીવીર પ્રભુનું આ શાસન છે. ધ્યાન દઈને વિવેકપૂર્વક આ વાત ખાસ સાંભળજો. શ્રીવીર પ્રભુનું શાસન છે. પ્રભુને માનનારા, પ્રભુની આજ્ઞાને માનનારા ને પ્રભુએ કીધેલું પાળનારા અનેક શમણ-શમણી ભગવંતો છે. પણ છતાં કોઈક સંજોગે, કોઈક નિયમોમાં, કોઈક વ્યવહારોમાં ક્યાંક થોડા થોડા બદલાવ જોવા મળે. બને આવું. સાચું શું છે, ખોટું શું છે, એ ખબર ચોક્કસ હોવી જોઈએ. પરંતુ દ્વેષ ભાવના હોવો જોઈએ. સમજાય છે? મતભેદ અલગ હશે, એકવાર ચાલશે. મનભેદ ન હોવા જોઈએ. અને આ દ્રશ્ય મેં મારી નજર સામે જોયેલા છે કે બે જુદા જુદા સમુદાયના, બે જુદા જુદા અલગ અલગ એક જ પાટ પર બેઠા છે. સરસ એકબીજાના વ્યવહારો છે, એકબીજાના વાર્તાલાપ છે. આ બધા ઘણા ઊંચા છે. આપણી દ્રષ્ટિ પણ ન પહોંચે એ બધા છે આ. એટલે આપણે તો એ પ્રાર્થના કરવાની કે ક્યારે આમના પર કોઈ ઉપસર્ગ ના કરે. કોઈના મનમાં કોઈ અશુભ વૃત્તિ ના જાગે. ન કોઈને હેરાન કરવાની, ન કોઈને મારવાની. સમજાય છે? અમુક વર્ગ છે જે નથી સમજતા. જે આપણા શમણ અને શમણી ભગવંતોને મારવા માટેના પૈસા આપે છે. હવે એ વર્ગ સાવ અલગ છે. બુદ્ધિ જ્યારે ભ્રષ્ટ થાય ને ત્યારે ગુણવાન વ્યક્તિને દુઃખ પમાડવાની ઈચ્છા થાય. સમસ્ત શમન પરંપરા, પ્રભુવીરના શાસનની શમણ પરંપરા ગુણવાન છે. અને આવા ગુણવાન શમણ શમણી ભગવંતને લેસ માત્ર પણ દુઃખ પહોંચાડવાની કે ઉપસર્ગ કરવાની ઈચ્છા પણ છે ને, કેટલાય ભવ સુધી શાસન નહીં મળે. સમજાય છે? મેં તો છેલ્લા 5-10 વર્ષમાં એવા એવા દાખલાઓ જોયા છે. કોઈક શારિકાબેન શમણ કે શમણી ભગવંતો સાથે હોય, વિહારોમાં હોય, પોતાના જીવ આપી દીધા છે. સમજાય છે? વિહારોની અંદર કોઈએ પોતાનો દીકરો ખોયો છે, તો કોઈએ પોતાની વહુ ખોઈ છે. આપણે એટલું ના કરી શકીએ તો એટલીસ્ટ આ પ્રાર્થના તો કરી શકીએ કે હું તમારી સેવા ન કરી શકું, પણ તમારા માટે એક શુભ ભાવ તો કેળવી શકું. કે હે શમણ શમણી ભગવંતો, આપના શરીરમાં ક્યારે રોગ ના હોય. હે શમણ શમણી ભગવંતો, હે શાસન અધિષ્ઠાયક દેવી દેવતાઓ, આપ સદાય માટે આ શમણ અને શમણી ભગવંતોની ખૂબ રક્ષા કરજો. ચંપલ વગર અમે ચાલવાનું વિચારતાય નથી. ઘરમાં ચંપલ પહેરવા વાળા અમે આ ગરમીની અંદર, આવા તડકાની અંદર કેવી રીતે ચાલતા હશે? એક ઉપવાસ કરીને પણ બીજા દિવસે સવારે પ્રતિક્રમણ કરવાના વાંધા હોય છે. જે દિવસે આરાધનાનો દિવસ હતો, ખાલી એ દિવસે કરી લઈએ, બીજા દિવસે સવારે કશું જ નથી થતું. હોય થાય તો એ કદાચ એવા ભાવ નથી ટકતા. આટલી લાંબી લાંબી સાધના કરનારા, કેટલાય જીવોનું કલ્યાણ કરનારા,
આવા જીવ માટે ખૂબ પ્રાર્થના કરજો. માન્યું કે આપણી પાસે એવી કોઈ શક્તિ નથી કે ખૂબ શાસનની સેવા કરી શકીએ, પણ જેટલી મળી છે એ ઓછી પણ નથી. એટલાથી પણ જો સેવા કરવાનું શરૂ કરીએ ને તો પણ ઘણું થઈ શકે એમ છે. ને ઘણીવાર એક અનુમોદના કરવાનું મન થાય એ સમસ્ત શ્રમણ શ્રમણી ભગવંતોને કે સમસ્ત એવા લોકોને કે જે આ શ્રમણ શ્રમણી ભગવંતો માટે કેટલું બધું કરે છે. એક આચાર્ય ભગવંત જેમણે વિહાર ગ્રુપ શરૂ કર્યું, આજે કેટલા એના વિહારો સરળ બની ગયા ખબર છે. આ બધું આપણે ચૂકીએ છીએ ને એટલે એ લોકોએ ઉપાડવું પડે છે. આ કામ એમનું છે, આપણું છે. આપણી જવાબદારીઓમાંથી આપણે પાછા પડ્યા એટલે આ બધું થઈ રહ્યું છે. ખૂબ પ્રેરણાદાતા છે એ લોકો. એક જગ્યાએ તો પાલખી ગ્રુપ ચાલે છે. જે શ્રમણી ભગવંતોને બહુ કોઈ ઓળખતું ના હોય, બહુ કોઈ આમ જાણતું ના હોય, એમનો પરિવાર ખૂબ દૂર રહેતો હોય, હવે એ કાળ કરી જાય ત્યારે 2 માણસ બી એમની આજુબાજુ ના હોય. આવા ગ્રુપને ચલાવનારા પણ છે અને આ રીતે શ્રમણ શ્રમણી ભગવંતની સેવા કરનારા પણ છે. એવા શાવક શાવિકાઓ છે કે સાધુ સાધ્વી ભગવંતને ડોક્ટરો પાસે લઈ જવા કે કોઈ પણ જાતના નાના મોટા કામમાં ખડે પગે હાજર હોય. સમજાય છે? આપણે એ પ્રાર્થના કરવાની કે પ્રભુ ક્યાંક તો હું આ લોકોની સેવામાં આવું, ક્યાંક તો આપણા દીકરા દીકરીઓને આ વારસો આપજો. કીધું કઈ નહીં પણ આ શ્રમણ શ્રમણી ભગવંતની ખૂબ સેવા કરજે. આપણા જેટલા પણ તીર્થંકરો છે એ લોકોના ભૂતકાળોમાં જોશો તો લગભગ ક્યાંક ને ક્યાંક તમને 90% ચરિત્રોમાં દેખાશે કે એ શ્રમણ શ્રમણી ભગવંતની ભક્તિથી, સેવાથી જ એ લોકો ધર્મ પામ્યા છે ને એ થકી જ આજે આપણા તીર્થંકર બની બેઠા છે એ લોકો. બધી જ વસ્તુ પૈસાથી નથી થતી. ક્યાંક સમયનો ભોગ આપવો પડે, ક્યાંક સંતતિ એટલે કે દીકરા દીકરીઓનો પણ ભોગ આપવો પડે. સમસ્ત શાવક શાવિકાઓ એમના માટેની પણ પ્રાર્થના કરી છે. ખૂબ જરૂર છે આપણા સાધર્મિકોને આપણા મેન્ટલી સપોર્ટની. સંપત્તિની તો જરૂર છે જ, પણ આની પણ જરૂર છે. બધાની પાસે બધી જ સગવડ ના હોય, બધાની પાસે યોગ્ય વસ્તુ ના પણ હોય. મેં એક દ્રશ્ય જોયું, એક સાધર્મિકો લગભગ 20 થી 25 સાધર્મિકો ખૂબ પાપ કર્મના એવી રીતના ઉદયવાળા કે બહુ જ જરૂરિયાત વાળા, એટલે શરીરના કપડા અને બધું એકદમ એવું કે જે જો આપણને જોવું પણ ના ગમે. એની વચ્ચે એમની બાજુમાં એક પંડિતજી શાંતિથી બેસીને એમને સમજાવે. મને વિચાર આવે કે કેવી રીતે પોસિબલ છે. આપણે આમ જોઈ બી ના શકીએ ને શાંતિથી એમની બાજુમાં બેસે, એકને સમજાવે, ભાઈ તમે નૌકાર ગણજો હં. નૌકાર ગણવા માટે તો ક્યાં પૈસાની જરૂર છે. આપણું કર્મ તો આપણે તોડવું પડશે ને. એકને સમજાવે. આમ અહોભાવ થઈ જાય કે આવા પણ શ્રાવકો છે જે આપણા સાધર્મિકોને સમાન ગણે છે. બાકી આપણે થોડા દૂર રહીએ. ભલે ને આપણા સાધર્મિક છે પણ આપણી મેન્ટાલિટી બહુ જુદી છે. એમના નજીક બી ના જઈએ.
એવા શ્રાવકો છે. બસ આપ એવા શ્રાવકો બનજો. આ ગાથાના માધ્યમે ખાલી આ વાત કરી છે તમને. આપ છો જ, પણ હજી વધુ કરજો. આપણા સમણી ભગવંતોને, આપણા સાધર્મિકોને, તમારા જેવા શ્રેષ્ઠીઓની, તમારા જેવા શ્રાવકોની જરૂર છે. જો આપણા કરવા ન કરવાથી કશું અટકવાનું નથી. આ વાત ખાસ યાદ રાખજો. આ તો પ્રભુનું શાસન છે. અનેક રત્ન પડ્યા છે. આપણે કઈ નહીં કરીએ કે આપણે પ્રાર્થનાઓ નહીં કરીએ તો કોઈનું કશું અટકવાનું નથી. આપણે કોઈની જઈને ભક્તિ નહીં કરીએ તો કોઈનું અટકવાનું નથી. એવા રત્ન પડ્યા છે. કોઈની જરૂર નથી. પણ આ તો આપણે નિમિત્ત બનવું હોય પ્રભુના શાસનની સેવા કરવામાં, તો આ ચાન્સ છે. આ ચાન્સ છોડવા જેવો નથી. એટલે અહીંયા જે કહે છે કે એ લોકોની બધી જ રીતે માનસિક પણ એ લોકોને અસ્વસ્થતા ન થાય, એના માટે પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, દૌર મનુષ્ય પશમનાય શાંતિર ભવતુ. બધા ખૂબ શાંત થાય, બધાનું જીવન ખૂબ નિર્મળ બને, દરેકના જીવનમાં સમજણનું વાવેતર થાય. તુચ્છ વસ્તુ માટે નાના પાપો બધા બંધ કરે. સમજાય છે? ખાસ આ પ્રાર્થના આપણા પુત્ર, પુત્રી, નજીકના દરેક સંબંધી એમના માટે પણ કરવાની છે. અને સાથે સાથે શ્રી ચતુર્વિધ શ્રી સંઘ માટે પણ કરવાની છે. જેટલી થઈ શકે એટલી ખૂબ સેવા કરો, ખૂબ ભક્તિ કરો. આજ સેવા, આજ નિસ્વાર્થ ભાવની કરેલી ભક્તિ આપણા અનંત કર્મ નિજરાનું કારણ બનશે. આપ પ્રયાસ કરી રહ્યા છો. ઘણા ખરા અહીંયા શ્રાવિકાઓ છે જે આજે પણ દર મહિને કેટલાય સાધર્મિકોને સાચવે છે. એટલા શ્રાવક શ્રાવિકાઓ છે દર મહિને કેટલાય પંડિતોને સાચવે છે. હા, એટલે ઘણા એવા છે. અમુક તો એવા બી મેં સાંભળ્યા છે કે એ લોકો પંડિતોને મેડિક્લેમ કરાવીને આપે છે. આવાય છે. એટલે ખૂબ રત્નો ભરેલા છે. કેટલાયના ઘર સચવાય છે. કેટલાનું કેટલું બધું સચવાય છે. બસ આ આપ જ કરી શકો એમ છો. આપ કરજો, હજી વધારે કરજો અને કરતા જ રહેજો. એ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય હોય તો ત્રિવિધિ મિચ્છામિ દુક્કડમ. શાવિકાબેન, તારી કૃપાથી પળે પળે હું પરમ શાંતિ અનુભવું. તારી કૃપાથી પળે પળે હું વરસમાધિ અનુભવું. તારી કૃપાથી પળે પળે હું ધન્યતાને અનુભવું. તારી કૃપા, તારી કૃપા, ભવ ભવ મળો હો તારી કૃપા. તારી કૃપા, તારી કૃપા, સહુને મળો તારી કૃપા. પ્રણામ. સર્વે શાતામાં રહેજો. ખૂબ ખૂબ શુભમાં રહેજો. પ્રણામ.